વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો સંકલ્પ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વાવ થરાદ ખાતે ₹19,800 કરોડથી વધુના વિકાસ કાર્યો જનતાને સમર્પિત. રામજીભાઈ રાયગુર, બનાસકાંઠા. આજે પણ આદરણીય મોદી સાહેબ વિકાસ અને વિરાસતના પ્રોજેક્ટ્સને ગુજરાતને ભેટ ધર્યા છે અને હવે નવીન જિલ્લા એવા વાવ થરાદની આ ભૂમિ પરથી 19,800 કરોડના માર્ગભર વિકાસના કામો આપને સૌને ભેટ આપવા આદરણીય સાહેબ અહીંયા આવ્યા છે. ત્યારે આદરણીય સાહેબનું હું ગુજરાતના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ આભાર માનું છું. આજે પાટણમાં રાણીની વાવ અને વડનગરમાં 3D મેપિંગ શોની આપની પ્રાચીન વિરાસતને આધુનિક ટેકનોલોજી દ્વારા જીવંત રાખવાના એક નવા આયામો આજે અહીંયાથી લોકાર્પણ કરવામાં આવવાના છે. આજે મારે ઉત્તર ગુજરાત અને ગુજરાતના સૌ નાગરિકો વતી આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી મોદી સાહેબનો દિલથી આભાર માનું છું. સાહેબ, આપના ગુજરાતના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન ગુજરાતના છેવાડાના ગામો સુધી રોડ હોય, પાણી હોય, વીજળી પહોંચાડવાનો એ સમયે આ સંકલ્પ એ લોકોને સપનું લાગતું. તમે સંકલ્પ લીધો કે સાહેબ આજે બનાસકાંઠા, વાવ થરાદ જિલ્લો, કચ્છ જિલ્લો એ આપણો જીવનભર આભારી રહેશે. જીવનભર આ જિલ્લાઓને માત્ર ને માત્ર રાજકીય ઉપયોગ કરવામાં આવે, પરંતુ આપણે સંકલ્પ લીધો અને આ વિસ્તારના ગામે ગામ સુધી પાણી પહોંચ્યા. અમારા સૂકા ખેતરો આજે લીલાછમ થયા, ખેડૂતોની આવક વધી. સાહેબે આપના માર્ગદર્શનમાં ગુજરાતની અનેક ડેરીઓને ખાસ કરીને બનાસ ડેરીમાં એક પછી એક મહત્વનો બદલાવ આવ્યો. સરકારના વડા તરીકે સૌથી વધુ દિવસ પ્રજાની અવિરત સેવાનું ઐતિહાસિક રેકોર્ડ સ્થાપનાર વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબને સમગ્ર ગુજરાતની જનતા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વિકાસની રાજનીતિના આ પ્રણેતાના નેતૃત્વ પર સમગ્ર દેશને ગૌરવ છે. આજે યુદ્ધની જે સ્થિતિ ઊભી થઈ છે તેનાથી વિશ્વના દેશો ચિંતામાં છે, પરંતુ આપણને સૌને વિશ્વાસ અને ભરોસો છે કે શ્રી મોદી સાહેબની લીડરશીપમાં ભારત આ વિકટ સ્થિતિમાં પણ અડગ રહેવાનું છે. અને વિકસિત દેશો ઉર્જા સુરક્ષા અને પેટ્રોલ ડીઝલ ક્રૂડ ઓઇલના સંકટનો સામનો કરી રહ્યા છે. ત્યારે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે દેશના સામાન્ય માનવીના હિતનો વિચાર કર્યો છે. પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો ઐતિહાસિક નિર્ણય કરીને તેમણે દેશવાસીઓને મોટી રાહત આપી છે. એટલું જ નહીં, વિકાસની યાત્રામાં પણ કોઈ રૂકાવટ ના આવે તેવો રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ રાખ્યો છે. એ અવિરત વિકાસ યાત્રાને નવરચિત સરહદી જિલ્લા વાવ થરાદની ધરતી પરથી વધુ ગતિ આપવા તેઓ આપણી વચ્ચે પધાર્યા છે. આદરણીય શ્રી મોદી સાહેબે સરહદી અને છેવાડાના ગામોને પહેલા ગામ કરીને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની નેમ પાર પાડી છે. ગુજરાતને તેમના નેતૃત્વ અને માર્ગદર્શનનો લાભ અઢી દાયકા કરતા વધુ સમયથી મળતો આવ્યો છે. મોદી સાહેબ આવે ને એટલે હૃદયથી ખૂબ રાજીપો. છેલ્લા 4-5 દિવસની બધા લોકો ગામડે ગામડે અલગ અલગ કાર્યક્રમ કરીને મોદી સાહેબને મળવા માટે ધંધની રહ્યા. અને અહીંયા હું જોઈ રહ્યો છું હજારોની સંખ્યાની અંદર મારી માતાઓ બહેનો એ તો કેટલાય દિવસથી રાહ જોતી હતી, ગાણા ગાતી હતી અને ક્યારે અમારા બેટાને અમે મળીએ એ પ્રમાણેના બધા ગાણા પણ ગામે ગામ ગાઈ અને જાણે દિવાળી જેવો ઉત્સવ હોય એવો ઉત્સવ આપણા
ભાવ થરાદ અને બનાસની આ ધરતી પર હતો. અને સૌથી આનંદ એ બાબતનો છે કે મોદી સાહેબ અહીંયા આવ્યા છે ત્યારે ભારતને વધુ સુરક્ષિત કરવા માટે એક મોટું એરપોર્ટ અહીંયા આગળ એમણે નિર્માણ કર્યું અને આજે અહીં અંદર વિમાન ઉતાર્યું. મોદી સાહેબે વિમાનમાં બેસીને આપણી ધરતી ઉપર અહીંયા આવ્યા. પહેલી વખત કદાચ આ ઘટના છે. અને વિમાનમાં સુરક્ષાની દ્રષ્ટિથી આપણો દેશ, આપણો સરહદી વિસ્તાર વધારે મજબૂત થાય તે માટેનું તો કામ કર્યું, પણ સાથે સાથે બીજી એક ભેટ લઈને આવ્યા છે. અહીં આગળ આપણા વિસ્તારની અંદર આપણા બાજુના જ ગામની અંદર આ નાણીની બાજુમાં સાપરા ગામ છે, ત્યાં આગળ સિવિલ આપણા એવિએશનનું માટેનું ટર્મિનલ બનાવવાની મંજૂરી પણ રાજ્ય સરકારને સૂચના આપી છે. એટલે અહીંથી બરોબર અહીં આપણે બહાર પણ જઈ શકીએ અને આપણું કામ પણ અહીંયા થઈ શકે તે પ્રમાણેનું કામ ભારત સરકારની ઉડાન સ્કીમ અંતર્ગત એ કામને આગળ વધારવાનું કામ પણ આપણા મોદી સાહેબે હાથ ઉપર લઈ લીધું છે. આ નાની ઘટના નથી. અહીંના ખેડૂતોનો તૈયાર થયેલો માલ આખો જિલ્લો ઓર્ગેનિક આપણે બનાવવા જઈ રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરવા આપણે સંકલ્પ કર્યો છે. અહીંથી તૈયાર થયેલી શાકભાજી, અહીંથી તૈયાર થયેલા ખેતીના પાકો, એ બટાકા હોય, દૂધની પ્રોડક્ટો હોય, એ અહીંયા દેશના બાકીના સ્થાનો પર પહોંચાડવા માટે, સમયસર પહોંચાડવા માટે અને અહીંથી બાકીના દેશના બીજા દેશો સુધી પહોંચાડવા માટે એક રોડ મેપ આપણા મોદી સાહેબે આવતી નવી પેઢી માટેનું ઉજ્જવળ ભવિષ્ય એમને સુનિશ્ચિત કરી દીધું છે. એ માટે હું હૃદયપૂર્વક આ આખી સરહદી વિસ્તારના પ્રજાજનો વતી માન્ય મોદી સાહેબનો હૃદયપૂર્વક ખૂબ